દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના મામલે ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો છે। મળતી માહિતી મુજબ કિસાનપરા ચોક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા। રાજકોટના કિશનપરા ચોકમાં કોંગ્રેસ, આપ અને INDI એલાયન્સ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ઉપરાંત કાળા વાવટા ફરકાવી ઉગ્ર દેખાવ અને ચક્કાજામ કરતા પોલીસે ટીંગાટોળી કરી આપના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। તો વિરોધ કરનાર આપના કાર્યકર્તા પોલીસ વેન માથે ચડ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। પોલીસે આપના ધારાસભ્ય રેશમા પટેલ સહિત INDI તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ દેશની અંદર હાલ જે અઘોષિત કટોકટી એક મૌલિક અધિકાર હોય છે કોઈ પણ નાગરિકનો વિરોધ પ્રદર્શન કરવાનો। આમ આદમી પાર્ટી શાંતિથી વિરોધ કરતી હતી, છતાં પણ આમ આદમી પાર્ટીને વિરોધ કરતા રોકી અને પોલીસ દ્વારા ખોટી રીતે અમને સૌને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન ગુજરાતની અને ભારતની જનતા લોકશાહીને બચાવવા માટે કરશે।